હવે આપ દાહોદ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે પ્રવેશ અડિયેચા. મધ્ય ગુજરાતના મહત્વના જિલ્લા એવા દાહોદમાં ગરમીનો પારો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોએ ઠંડા પીણા, શરબત સહિતના પીણાનો સહારો લઈ રહ્યા છે. દેશના મહત્વાકાંક્ષી જિલ્લામાંથી એક એવા દાહોદ જિલ્લાના નાગરિકો માટે સારા સમાચાર છે. જિલ્લાને ટૂંક સમયમાં નવી માળખાકીય સુવિધાની ભેટ મળવાની છે. આંતરરાજ્ય પ્રવાસનને વેગ આપવાના હેતુથી જિલ્લાના જાલોદ ખાતે આંતરરાજ્ય હવાઈ મથક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ હવાઈ મથકમાં ખાનગી જમીનનો સમાવેશ થતો નથી. 100% સરકારી જમીન મેળવવામાં આવશે. ટૂંક સમયમાં દાહોદમાં તૈયાર થઈ રહેલા લોકોમોટિવ રેલવે એન્જિનની વિશ્વભરમાં નિકાસ કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગયા મહિને રાજ્યની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે દાહોદ રેલવે મથકની મુલાકાત લીધી હતી. ગત એક વર્ષમાં દાહોદ જિલ્લાની આદિવાસી વિસ્તારની કુલ 3 બજાર સમિતિઓની સહાય મંજૂર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં આ અંગે માહિતી આપતા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે બજાર સમિતિઓની છેલ્લા 3 વર્ષની વાર્ષિક આવકના આધારે અ, બ, ક અને ડ એમ 4 વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાના કલેક્ટરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ લાભાર્થીઓને આ વર્ષે એપ્રિલથી મે મહિનાના સમય દરમિયાન એક ગેસ સિલિન્ડર વિનામૂલ્યે લાભ મળવાપાત્ર છે. આ ગેસ સિલિન્ડરની સંપૂર્ણ રકમ સરકાર દ્વારા લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવશે. આ માટે લાભાર્થીઓએ નજીકની ગેસ એજન્સીનો સંપર્ક કરવામાં રહેશે. વર્તમાન સમયમાં આરોગ્યની સંભાળ રાખવી એ ઘણી જરૂરી બની ગઈ છે. ત્યારે જિલ્લામાં વિશ્વ આરોગ્ય દિવસ અને હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી. આ અંતર્ગત દાહોદ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના સહિતની જગ્યાએ આયુર્વેદ કેમ્પ અને આયુષનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. દેશના જવાનોનું સન્માન કરવામાં પણ દાહોદ જિલ્લો હંમેશા અગ્રેસર રહે છે. તાજેતરમાં જ પંચમહાલ જિલ્લાના કલેક્ટર આશિષ કુમારના હસ્તે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગોધરા દાહોદ રાજમાર્ગ નજીક લીલેસરા સારંગપુર માર્ગ પર આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લાના ભૂતપૂર્વ સૈનિકોને સંબોધતા જિલ્લા કલેક્ટરે નવનિર્મિત કાર્યાલય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને પૂર્વ સૈનિકો તેમજ તેમના પરિવારના કલ્યાણ માટે જિલ્લા વહીવટીતંત્ર શક્ય તમામ રીતે સહાયરૂપ રહેવા જણાવ્યું હતું. આદિવાસી બહુલ એવા દાહોદ જિલ્લામાં હોળી અને ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. અન્ય શહેર અને જિલ્લામાં કામ કરતા દાહોદના શ્રમજીવીઓ સરળતાથી હોળી અને ધૂળેટીની ઉજવણી કરી શકે તે માટે ભરૂચના અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા શ્રમજીવીઓ માટે 30 વધારાની બસ દોડાવવામાં આવી હતી. અન્ય ક્ષેત્રની જેમ રમતગમતમાં પણ દાહોદ જિલ્લો કોઈનાથી પાછળ નથી. તાજેતરમાં જ ઇટલીમાં 8થી 15 માર્ચ દરમિયાન રમાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં રાજ્યના 2 મનોદિવ્યાંગ ખેલાડી વિજેતા બન્યા હતા. તેમાંથી એક દાહોદના પિંકલ ચૌહાણનો પણ સમાવેશ થતો હતો. આ ખેલાડીએ ફ્લાવર બોલમાં કાંસ્ય ચંદ્રક જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ બંને ખેલાડી ગત 15 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિશેષ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફ્લોર બોલ એવી હોકી ગેમ છે જે એક ઇન્ડોર રમત છે જે હળવા પ્લાસ્ટિક બોલ અને વિશિષ્ટ કાર્બન ફાઇબર સ્ટિક સાથે રમવામાં આવે છે. હમણાં જ આપે દાહોદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા પ્રવેશ અડિયેચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.